તો જય માતાજી મિત્રો, અમારા નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ અમે પકોડી ચેલેન્જ વિડીયો સ્પિન બોટલથી સ્પિન કરવાનું આવી રીતે એ દ્વારા અમે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। અને જે વિન બને, જે વધારે પકોડી ખાય, જે વધારે સ્પિનમાં વિજેતા બને અને 500 રૂપિયા આ 500ની નોટ છે, 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। અને પાણી કેવું મસ્ત સુંદર મજાનું છે, કેવું છે, આમ જીવ થઈ જાય છે ખાવાની। પણ ક્યાં કરને કા અભી કેવો સ્પિન વાળો વિડીયો જે મને તો લાગતું નહીં કે હું વિજેતા બનું। અમારા સાથી મિત્ર ચેતનભાઈ છે, અશ્વિનભાઈ છે, જયેશભાઈ છે, સુરેશભાઈ। તો ગાઈઝ અમે ચેલેન્જ વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છે। 500 રૂપિયાનું ઇનામ છે, 500ની નોટ બહુ સરસ કરકટતી। હવે કોણ વિજેતા બનશે અને કોના કિસ્મતમાં 500ની નોટ લખેલી છે તેને લઈ લે છે આરામ। તો આમ કટિંગ કરવાનું, આમ પછી સમસીથી માવો નાખવાનો, આવી રીતે માવો નાખવાનો, પછી આમાં આવી રીતે ખાવાની। રેડી રેડી રેડી। તો નંબર 1 2 3 4 ને 5 5 જણા છીએ। તો તો કેમેરામેન કેમેરો ઇધર લાવો, જઈ રહ્યો છું। આશા છે કે હું વિજેતા બનો। ઓ નો, તારો નંબર આવ્યો ભાઈ, ભાઈ તમારો નંબર આવ્યો। પાણી વધારે છે ને એટલે 9 ચેતન થાય ને એટલે પૂરું કહી। તો મિત્રો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। પહેલામાં કોઈ વિજેતા હાલ છે નહીં, સૌના કિસ્મત। હવે બીજો રાઉન્ડ હું પૂરો કરવા જઈ રહ્યો છું, તો જોતા રહેજો। જય મહાકાલી। અરે નો લે ભાઈ તમારો। મને લાગતો નહીં કે વિજેતા બને આ પકોડી ખાવાના છે અમારા કેમેરામેન। વાહ, વેરી ગુડ। તમે કહો તે વિજેતા બને તો હું ભાઈને ખાવાની છે, લે લે ઓલો ખાઈ જશે। ભાઈ તમારા નો। તો આ ત્રીજો રાઉન્ડ નો। અમારા કિસ્મત કાઠા છે, 500ની નોટ મને એવું લાગે કે ચેતનભાઈ લઈ જવાના છે, એ તો પૂરેપૂરો વિશ્વાસ છે। અમારા કિસ્મત છે જ નહીં। પહેલા પ્રેક્ટિસ કરવાની દીધો વો વિજેતા બીજી વખત થઈ ગયા છે। અરે જલ્દી કરો, ચેતનભાઈ ને દગો થઈ ગયો છે, મોસમ દગો થઈ ગયો છે। સમ રાખો ખાવાની। એ વાહ, વેરી ગુડ। ચેતનભાઈ હું તો હું ખાસી ખાઈ જાય બે એક પકોડી ખાધી ચેતનભાઈ ને બીજી થાય। અરે નો નો નો, અમારા કિસ્મત મિત્રો છે જ નહીં, અમારા કિસ્મત લખાણ જ નહીં। हे प्रभु, ये क्या हो गया हमारे साथ। वाह भाई, શું વાત છે મિત્રો, આ બે હમ જ જાય છે। મારે ઈ સાઈડ મારી જગ્યા લેવી પડશે। પકોડી ગણજો ને કે 500ની નોટ નહીં મળે તમને કવરો જો। એક તો આવો હા ચલી પકોડી તમે બે। તો ચેતનભાઈ હજુ આગળ છે, 3 પકોડી ખાઈ ગયા છે। ચોથા રાઉન્ડમાં આરો 5મો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। જો તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં ભવાની। અરે નો નો, ये क्या हो गया है मेरे साथ। आपका किस्मत नहीं, हमारा किस्मत જ નહીં, અમારા કિસ્મત લખેલા જ નહીં। મિત્રો કુલ 10 રાઉન્ડ કરવાના છે। 10 રાઉન્ડમાં જે વિજેતા થાય એમને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। પછી આ પકોડી નહીં હાલો, 500 રૂપિયા તમારે જોતા તો પકોડી નહીં હાલો, વચઘટ હોય ઈ। તો આ 6થો રાઉન્ડ છે। નો, અમારા કિસ્મત જ નહીં લખેલા સુરા। તમે તે કાઢી છે લગભગ, અમારા જીવવામાં છે ભાઈ, ખાતા નહીં। નો, 7મા રાઉન્ડમાં કોઈ વિજેતા નહીં। છઠ્ઠા રાઉન્ડમાં કોઈ વિજેતા નહીં। 7મો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, તો વિડીયોમાં બન્યા રહેજો।
વાહ વેરી ગુડ એટલે આ ખાવાનું છે ચૂરા એમ તો ના લખાય. જાઓ મિત્રો હા. બીજો ના ભૂલાઈ ગયો. ચાલો રાઉન્ડ કરી. મિત્રો 8મો રાઉન્ડ આમ 4 ખાધી 2 ગણવામાં આવશે કેમ કે મેં વિશ્વાસઘાત કર્યો છે માતાજીનું નામ લીધું એટલે હું જીતી ગયો પકોડી હારી છે વાહ 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 વેરી ગુડ મિત્રો અમારા સુરેશભાઈ 8મા રાઉન્ડે વિજેતા થઈ ગયા છે 8મા રાઉન્ડે શું વાત છે નો ये राउंड पूरा हो गया है 9वां और मैं तीसरी वक्त विजेता થઈ ગયો છું ભાઈ તમારો વારો આવ્યો છે ઓ વાહ વાહ જયેશભાઈ 1 મિનિટ તમે થોડોક નીનું પાણી લેજો ફોટો પાડ દે મારો વારો આવ્યો તો જય માતાજી વિજેતા હમ બોટલ લઈ ખાશે. વેરી ગુડ મિત્રો કિસ્મત મારી સાથે છે સોરી ખાલી એમ જ પકોડી ખાવ છો ને કે બે જ ખાધી છે તારા તમે ખાધી બે ગણવાડી. હવે કેટલા 3 ભાઈ ને હું વિજેતા છું તારે 3 પકોડી મારે 3 પકોડી સુરેશભાઈ ને 1 પકોડી આ ભાઈ ને 3 પકોડી તમારે 1 પકોડી સીધા નંબર. કિસ્મત તો રેડી છે બધાયના જેમ કે બધાય પકોડી તો સાચી લીધી હે આ 10મા રાઉન્ડમાં કોણ વિજેતા બને છે એને આ 500 ની નોટ આપવામાં આવશે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો તો હું વિજેતા થઈ ગયો છું પકોડી આપવાનો નથી તો લઈ લો તેને બોટલ લેવી અને હું 500 રૂપિયા આલવાનો નથી 500 રૂપિયા અજીતભાઈ વિજેતા થઈ ગયા છે કેમેરામેન હું જીતી ગયો. એક રાઉન્ડ આવશે ના પતિ ગયો મિત્રો રાઉન્ડ પૂરો થઈ ગયો છે ચાલો. આ 500 રૂપિયા અજીતભાઈ વિજેતા થઈ ગયા છે આઈ મેન પોતે કેમેરામેન ઇધર કેમેરો કરો એ 500 રૂપિયા અજીતભાઈ અજુ બ્લોગર પોતે આઈ એમ પોતે વિજેતા થઈ ગયા છે અભિનંદન અમારા વિડીયોમાં બન્યા રહેજો તમારા નાનકડા બ્લોગમાં બહુ બહુ સ્વાગત છે આ વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો આવો નવો બ્લોગ આવશે આવતીકાલે જય માતાજી